બેન હવાર થઈ ગઈ, ઊભી થા. બેન મેં તને કેટલી વાર કીધું કે આપણે પૈસા વાળા હઈએ એટલે ગુડ મોર્નિંગ કહેવાનું. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ માય બ્યુટીફુલ સિસ્ટર. હા હવે આપણે મોર્નિંગ નો હે ને સૌંદર્ય નજારો જોઈએ. હા લાલ જઈએ. એટલે બહાર નો જવાનું હોય, સૌંદર્ય નજારો અહીં બારીએથી જ જોવાનો હોય. પણ બેન પેલા તો આપણે ગરીબ હતા, ઈ તો હવે આપણે પૈસા વાળા થયા એટલે મને ના ખબર પડે કે ક્યાંથી સૌંદર્ય નજારો જોવાનો હોય. ઈ તો તને ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાહે. હા હાલ તો જોઈએ. હા હાલ. આંટી કામ મારું નામ તો પણ જસુ માસી હે ને. અમારી આગળ છે ને 10 કરોડ રૂપિયા હે, અમે કરોડપતિ કહેવાય. એટલે હે ને અમારે ઇંગ્લિશ બોલવું પડે. અમે ઇંગ્લિશ ન બોલીએ ને તો અમારી ઇમેજ ખરાબ થાય. એટલા માટે જાઓ અમારા બે હાટુ કોફી લઈને આવો. પણ બેનો બ્રશ તો કરી લ્યો. એટલે તમે અમને શીખવાડશો કે પહેલા અમારે બ્રશ કરવું જોઈએ કે કોફી પીવી જોઈએ? ગેટ આઉટ. પણ તમે આટલા બધા ભૂમિબેન ગરમ તો થાવમાં, હું હમણાં ફટાફટ કોફી બનાવી આવું. અમે તમને કેટલી વાર કીધું હે ભૂમિબેન ને કહેવાનું, મેડમ કહેવાનું. હા જાઓ. આલ્યો મેડમ. હા લ્યો મેડમ. હાલો મેડમ, વિદેશ જવા માટે તમારા કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે. તમને વિઝા મળી ગયા અને તમારા પાસપોર્ટ પણ બની ગયા. તમારે 5 તારીખે જવાનું છે. ઓકે ડન. બરાબર. હા ડન. બેન કોનો ફોન હતો? મારા પીએ નો ફોન હતો. ઈ વારી કોણ? અરે પીએ એટલે બેન મારું કામ કરે ને મારી દેખરેખ રાખે. પણ બેન આપણે તો કામ કરવા વાળા ને દેખરેખ વાળા જસુ માસી તો હે. અરે બેન જસુ માસી તો આપણા ઘરનું જ કામ કરે, એને ક્યાં કઈ ખબર પડે જ છે. અને મારા પીએ તો આપણી વિદેશની બેની ટિકિટ કરી નાખી. વિદેશી? હા તો આપણે છે ને 5 તારીખે આપણી ટિકિટ કન્ફર્મ થઈ જ ગઈ છે. તું તૈયારી કરવા માંડ. અને મારે છે ને એક જરાક બિઝનેસની મીટિંગની કોલ કરવાનો હે, તો અહીંયા બહુ કવરેજ નથી આવતું, તો હું જરાક બહાર વાત કરતી આવું. હા જા. હા હલો. હા આપણી ડીલ ફાઇનલ. પણ જો હું હે ને 50 રૂપિયા ભાવ નહીં ભરવો, 45 રૂપિયા જ ભાવ ભરીશ. હા તો બરાબર. હા તો કાલે આપણે મીટિંગ રાખીએ. હા ઓકે ચાલ બાય. હલો હું જોતી આવું. આંટી હરખું કામ તો કરે હે ને?
હાર દઈને કહીને વારો. હા આ ખૂણેથી લઈ લ્યો. હા મેડમ. આંટી, તમે તમારું કામ પતાવી લ્યો, પછી મારા માટે મસ્ત મજાનો નાસ્તો બનાવી નાખો, મેગી. હા મેડમ, હમણાં બનાવી નાખું હો. ભૂમિબેન, એ ભૂમિબેન, એ ભૂમિબેન, કેમ છે તમને? હારું ને? એટલે આરતીબેન, તમે મને છે ને નાયા ધોયા વિના આવી રીતના ટચ ના કરો હો. આંટી, એ આંટી, મારો હાથ ધોવડાવો તો. ધોવડાવો મેડમ. હા, જલ્દી કરો. આલ્યો મેડમ. એટલે ભૂમિબેન, તમે વાડીમાં રહેતા તો એ 8 દી સુધી તમે નાતા નહીં અને ભેહુના તમે પોદરા ઉપાડતા અને એટલા તો તમે ગંધાતા હતા. આટલી વારમાં બધું ભૂલી ગયા. એટલે હું તમને નથી ઓળખતી. અરે ભૂમિબેન, તમે થોડાક પૈસા આવી ગયા, તમે ત્યાં કેવી વાતો કરવા માંડ્યા એમ. એટલે મોટી થોડાક નહીં હો, 10 કરોડ આવી ગયા. અને મને બધી ખબર પડે હે. તમે અમને લુખેસ લુખેસ કહેતા અને છેતરતા, હું કઈ ભૂલી નથી, ખબર ને? અરે ભૂમિબેન, ઈ તો હે ને અમે મજાક મસ્તી કરતા. મને હે ને હવે એવો જરાય મસ્તી મજાક પસંદ નથી. ભૂમિબેન, મારી નાની બેન હે ને એને બિચારીને બહુ મજા નથી, એટલે મારે તાત્કાલિક 5000ની જરૂર છે. મને આપો ને. પણ હવે તમારે ક્યાં નાની બેન જ છે વાત કરો તી? અને પેલા હું તમારા ગાડિયામાં આવી જતી, તમારા કીધે છેતરાઈ જતી, હવે મારામાંય બુદ્ધિ આવી ગઈ હે. આ કરોડપતિ કાંઈ એમને એમ નથી થઈ ગઈ. ભૂમિબેન, હું અહીંયા કઈ પૈસા તમને એમનેમ નથી કહેતી. તમે મને ઉધાર પૈસા આપો, હું તમને પાછા આપી જાય. હું હેને પણ કોઈને 1 રૂપિયો આપવાની જ નથી, કેમ કે પૈસા કમાવા હેલા નથી. એટલે ભૂમિબેન, આજે તમે એટલો પાવર કરવા માંડ્યા, આજે તમારી પાસે એટલો પૈસો આવી ગયો અને કાલ સવારે અમારી પાસે એટલો પૈસો આવી જશે. આ કિસ્મત બદલાતા કઈ વાર નથી લાગતી હો. એટલે હે ને મારી પાસે 10 કરોડની પ્રોપર્ટી હે, તમારા જેવાનું મારી પાસે કાંઈ ન આવે. મેડમ, મારે 200 રૂપિયા મને આપો ને, મારે ઉપાડ જોઈએ હે. એટલે મેં તમને કેટલી વાર આંટી કીધું કે તમારે 100-200 રૂપિયા મારી આગળ નહીં માંગવાના. મારા અહીંયા કરોડોનો હિસાબ હાલતો હોય, એમાં મારે 100-200 ક્યાં અલગ રાખવા? એટલે હું છે ને તમારા ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખું હું. અને આરતીબેન, હવે તમે નીકળો અને હવે તમે તમારું કામ કરો, હમણાં તમારા ખાતામાં પૈસા આવી જાહે. હા મેડમ. આંટી, મારી પાવર બેંક આપો તો. તમારે એ ફોન તો પણ મેં હવારનો 100% ચાર્જ કરી નાખ્યો હે. પણ મારે હે ને બિઝનેસ ડીલમાં જવાનું હે. 100% માંથી ક્યારે 0% થઈ જાય કાંઈ ખબર ન પડે. તમે જાઓ ને ફટાફટ પાવર બેંક લઈ આવો ને. હા, લઈ આવો મેડમ. હા, જલ્દી કરો. હા હા. આંટી, એ આંટી, આંટી, માર ભેગા હાલો ને. કેમ, કઈ જગ્યાએ? મારે ટોયલેટ જવું હે ને, અહીંયા ખડખડ થાય હે ને મને બીક લાગે હે, તો હાલો ને. હા, તો હાલો આવું. હાલો. હાલો. હા, હાલો. જલ્દી હાલો ને. હા. મસ્તી નહીં હો.
આંટી હું થાય? માથે તડકો થઈ ગયો અને આ કે ભૂત આવ્યું ભૂત આવ્યું. હું આ છે કરે હું છે આમ જોતો ખરી ગાયું નાન ભેહું નાન બધાય વાહિંદા બાકી હે. માથે તડકો આવી ગયો ઘડિયાળમાં જોતો ખરી અને હજી હુતી હે. બેન પણ તું એ હું હાવ આમ પાણી ન ખાય આમ જોતો મને કેવું મસ્તીનું સપનું આવ્યું તું. હવે આપણે બે બેનું વિદેશ જતા હતા, પ્લેનમાં બેસવાની તૈયારી હતી અને તે તો મારા સપનાની પથારી ફેરવી નાખી. કાઈ કામ ના કરવું હોય ને તો સપના જ આયવે રાખે. એટલે હું મારે આખો દી કામ જ કરે રાખવાનો, આરામ નહીં કરવાનો. હવે તો આરામ કરી લીધો ને તે તો ઊભી થા અને વાહિંદા કરવા માંડ. આમ જોતો ખરી કેટલું કામ બાકી હે. સપના જોવે કામ કર. ગાયું નાન ભેહું નાન પોદરા ઉપાડીને તમારામાંથી વાસ તો જો આવે. ગંધાઈ ગયા તમે. નાવાનું રાખો. અમાર નાવું હોય હે ને તઈ નાઈ લે. હું તમને નહીં કેવા આવીએ. એ ભૂમિબેન હા અહીંયા બોલો ને. અમાર જીરું નેદવાનું હે તો તમે આવહો. હા આવવાનું જ હોય ને. એટલે બે બેનું આવહો. હા બે બેનું આવું. આ તો તમે વેલા હાર આવો હો. એ હા આવીએ હો ને. એ હા. સપના જોવાથી કાંઈ ન મળે, મહેનત કરવાથી મળે.